શું ગુજરાત સરકારનો ગુજરાત પોલીસ પર જ કોઈ કંટ્રોલ નથી રહ્યો? શું ગુજરાત પોલીસ જે છે એ પોતાની મનમાની ચલાવે છે? કારણ કે આ સવાલ એટલે ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક પોલીસ અધિકારી એટલા બેફામ બન્યા છે કે ગન બતાવે છે અને પોતે લૂંટ ચલાવે છે ટોલ ટેક્સની અંદર, તો સાથે સાથે કચ્છની અંદર મહિલા પોલીસ કર્મી બુટલેગરની સાથે મળીને જે પોલીસ એને પકડે છે તેની ઉપર જ ગાડી ચલાવે છે. આવા કિસ્સાઓ સામે આવ્યા છે અને સૌથી પહેલાં આજે શરૂઆત કરીશું અમદાવાદના બોપલમાં બનેલી ઘટના સાથે. કારણ કે બોપલની અંદર ફોર્ચ્યુનર અને થારનો એક્સિડન્ટ થાય છે, 3 લોકોના જીવ જતા રહ્યા છે. પણ સૌથી મહત્વની વસ્તુ કે ગાડી જે છે ફોર્ચ્યુનર ગાડી, એ આખી ગાડી જે છે એ દારૂથી ભરેલી હતી. શું છે તેની પાછળની વાત અને કેમ આજે પોલીસની આ બેફામ હરકતો ઉપર આપણે ચર્ચા કરીશું. જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં સવારે 4 વાગ્યાના અરસામાં એક ફોર્ચ્યુનર ગાડી અને થારનો એક્સિડન્ટ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાય છે. આ એક્સિડન્ટની અંદર 3 લોકોના જીવ જાય છે. ફોર્ચ્યુનરનો જે ડ્રાઈવર છે તે અત્યારે હોસ્પિટલની અંદર છે. પણ સૌથી મોટો સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે ફોર્ચ્યુનરની જે સ્પીડ હતી તે 200 કિલોમીટર પ્રતિ અવરની હતી, એટલે કે 1 કલાકમાં 200 કિલોમીટરની સ્પીડ ઉપર આ ગાડી ચાલી રહી હતી. અને જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે આ ગાડી આખી દારૂથી ભરેલી હતી. સૌથી પહેલાં તો તમને દ્રશ્ય બતાડી દઉં, કારણ કે આ દ્રશ્ય એ ગાડીના છે જે ફોર્ચ્યુનર ગાડીનો એક્સિડન્ટ થયો છે. તમે જોઈ શકો છો કે ગાડી જે છે એ ગાડીના ભૂક્કા બોલાઈ ગયા છે. એ ફોર્ચ્યુનર હોય કે થાર ગાડી હોય, બંનેના ભૂક્કા બોલાઈ ગયા છે. અને સૌથી મહત્વની વસ્તુ કે તેની અંદર દારૂ ભરેલો હતો અને દારૂ પણ ખૂબ મોટી ક્વોન્ટિટીમાં ભરેલો હતો. અને એવું કહેવાય રહ્યું છે કે જે વ્યક્તિ આ ગાડીને ચલાવી રહ્યો હતો એ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક સાગરિત છે અને જે ગુજરાતની અંદર દારૂનું એક મોટું સેટઅપ અહીંયા આગળ તૈયાર કરી રહ્યો હતો. એટલે સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું લોરેન્સ બિશ્નોઈ ગેંગ જે છે તે ગુજરાતની અંદર એક્ટિવ થઈ રહી છે? કારણ કે આજે પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે અને જે ફોર્ચ્યુનર ગાડી છે, જે થાર ગાડી છે, એ ગાડીના પણ અહીંયા આગળ ભૂકા બોલાઈ ગયા છે. અને સૌથી મહત્વની સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે દારૂ આવ્યો ક્યાંથી, અને એ પણ આટલી મોટી વિપુલ માત્રામાં દારૂ. ક્યાંક ને ક્યાંક પોલીસ સાથેની સાંઠગાંઠ જે છે તે અહીંયા છતી થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે બોર્ડરથી આપણે એન્ટર થતા હોઈએ છીએ, કારણ કે ગુજરાતને 3 બોર્ડર અડે છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. આ 3 બોર્ડરમાં અત્યારે આમ જોવા જઈએ તો 3 રાજ્યની અંદર ક્યાંય દારૂબંધી છે નહીં. તેવામાં ગુજરાતની અંદર દારૂબંધી છે અને દારૂબંધીમાં જ્યારે દારૂ અંદર ગુજરાતમાં પ્રવેશ કરતો હોય ત્યારે જ પોલીસ જે છે તે ગાડીઓને ચેક કરતી હોય છે. અને દારૂની 1 બોટલ મળે તો સામાન્ય માણસ ઉપર FIR કરવામાં આવે છે. પરંતુ અહીંયા તો આખી ગાડી જે છે એ દારૂથી ભરેલી હતી. અને સૌથી મહત્વની વાત કે દારૂ ભરેલી આ ગાડીનો જ્યારે એક્સિડન્ટ થયો છે તો હવે આ દારૂ કોનો હતો તે પણ સવાલ અહીંયા ઊભો થાય છે. અને સૌથી મોટો સવાલ, બોર્ડરથી અમદાવાદ જે જગ્યાએ આ એક્સિડન્ટ થયો છે, આ એક્સિડન્ટ લગભગ 200 થી 250 કિલોમીટર દૂર થયો છે. એટલે કે એ દારૂ આવ્યો, ગુજરાતની અંદર આવ્યો અને 200-250 કિલોમીટર અમદાવાદ સુધી પહોંચ્યો. ત્યાં સુધી કેમ પોલીસને કોઈ બાતમી નહોતી મળી? અને સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે શું પોલીસને બાતમી હતી કે આ ગાડીની રક્ષા કરવાની છે? કારણ કે ક્યાંક પોલીસની રહેમ રાહે જ આ આખો દારૂનો ધંધો જે છે તે ચાલતો હોય તેવું ગુજરાતની અંદર લોકો માની રહ્યા છે. પોલીસ જ ગુજરાતની અંદર આ દારૂનો ધંધો કરાવે છે તેવું પણ લોકો કહી રહ્યા છે. અને હર્ષભાઈ, જો ખરેખર તમારી પોલીસ કોઈ પણ ચમરબંધીને છોડવા માટે તૈયાર ના હોય તો ઇન્વેસ્ટિગેશન કરજો. આની અંદર પણ કોઈને કોઈ પોલીસ અધિકારીની મિલીભગત ચોક્કસ સામે આવશે. કારણ કે જે ફોર્ચ્યુનરનો એક્સિડન્ટ થયો છે એની અંદર 3 લોકોના મૃત્યુ થયા છે. અને સૌથી મહત્વની વસ્તુ, કારણ કે સવારનો સમય હતો, સવારના સમયે લગભગ 4 વાગ્યાના અરસામાં આ એક્સિડન્ટ થયો છે. અને જે થાર ગાડી વ્યક્તિ ચલાવી રહ્યા હતા એ બંને જણાના મૃત્યુ થયા છે. અહીંયા તથ્યનો એક્સિડન્ટ તો આપણને યાદ હતો કે તથ્યનો એક્સિડન્ટ જે રીતે થયો, ત્યાં આગળ એક એક્સિડન્ટ થયેલો હતો અને તથ્યની ગાડી આવીને ઓવર સ્પીડિંગ હતી જેના કારણે એક્સિડન્ટ થયો. પણ આ જે ગાડી હતી, જે ફોર્ચ્યુનર હતી, એ પણ 200 કિલોમીટરની સ્પીડ ઉપર ચાલી રહી હતી. એનો મતલબ એ થાય છે કે ત્યાં આગળ પોલીસનો ઓવર સ્પીડિંગ ઉપર જે વાતો કરવામાં આવી રહી છે
ક્યાંય કોઈ કંટ્રોલ નથી, કોઈ મોનિટરિંગ સિસ્ટમ જ નથી. આવા ઘણા બધા એક્સિડન્ટ SBR એટલે કે સિંધુ ભવન રોડ ઉપર જોવા મળતા હોય છે અને પોલીસ એમ કહે છે કે અમે રાત્રે સ્પેશિયલ પેટ્રોલિંગ કરીએ છીએ, સ્પેશિયલ CCTV લગાવ્યા છે આવી ગાડીઓની ઓવર સ્પીડિંગને કંટ્રોલ કરવા માટે થઈને. પરંતુ આ ગાડી જે રિંગ રોડથી આવી રહી છે અને એ ગાડીના જે સ્પીડ છે 200 કિલોમીટરની સ્પીડ ઉપર ચાલી રહી છે, તો ક્યાંય તેને ઓવર સ્પીડિંગ માટે પણ રોકવામાં નથી આવી. એટલે પોલીસ કરતી હતી શું? વહેલી સવારનો સમય હતો. સવાલ અહીંયા એ ઊભો થાય છે કે શું પોલીસ સૂઈ રહી હતી? તે પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે. સાથે સાથે બીજી પણ ચર્ચા કરી લઈએ, કારણ કે આજે બીજા એવી ઘણી ઘટના સામે આવી જેની અંદર પોલીસ જ સવાલના ઘેરામાં છે. આ બીજી ઘટના જેની અંદર કચ્છ પોલીસની આ મહિલા પોલીસ કર્મી ઉપર જ સવાલ ઊભો થઈ રહ્યો છે. તમે એના ચહેરા ઉપર જોઈ શકો છો. મહિલા પોલીસ કર્મી બુટલેગર સાથે 16 ગુનાના વોન્ટેડ બુટલેગર સાથે ત્યાં આગળ ગાડીમાં હતી, જે પોતે દારૂ ગેરકાનૂની રીતે લાવી રહી હતી અને જ્યારે પોલીસે તેને પકડી તો પોલીસ ઉપર જ ગાડી ચલાવી દીધી અને પોલીસની હત્યા કરવાની કોશિશ કરી. આ મહિલા પોલીસ કર્મી છે જેના મોઢા ઉપર કોઈ પણ પ્રકારની શરમ નથી, ના એવું કંઈ લાગી રહ્યું છે કે ખરેખર એને એની અસર છે. કારણ કે જે રીતે આપ એનો ચહેરો જોઈ શકો છો કે એના ચહેરા ઉપર પણ એક સ્મિત છે. એને ખબર છે કે પોલીસ મારું કંઈ જ નહીં બગાડી શકે, કારણ કે જ્યારે 16 ગુનાના વોન્ટેડ આરોપી સાથે પોતે દારૂનું બુટલેગિંગનું કામ કરતી હોય ત્યારે એટલો તો વિશ્વાસ એને ચોક્કસ જ હશે કે એનું પોલીસ કશું જ નહીં બગાડી શકે. અને એની ચહેરાની આ સ્મિત બતાડી રહી છે કે પોલીસ એને કંઈ જ નહીં કરી શકે. સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. નીતા ચૌધરી એનું નામ છે. નીતા ચૌધરી કચ્છમાં ડેપ્યુટેડ હતા અને નીતા ચૌધરીને જ્યારે પકડવામાં આવી ત્યારબાદ એને પોલીસે આવી રીતે મીડિયાની સામે હાજર કરી ત્યારે પણ એને કોઈ ફરક નહોતો પડ્યો અને જે બુટલેગર છે તે બુટલેગરને પણ પોલીસે અરેસ્ટ કરી લીધો છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તમારા જે કર્મચારી છે હર્ષભાઈ, એ કર્મચારી પોતે જ બુટલેગર સાથે મળેલા છે. એક કેસ નહીં, બે કેસ નહીં, ઘણા બધા કેસની અંદર એવું સાબિત થાય છે કે પોલીસ જ બુટલેગરને ક્યાંક ને ક્યાંક શેલ્ટર આપે છે, ક્યાંક ને ક્યાંક એમને એક એવું સેફ ઝોન આપે છે કે જેના કારણે એ લોકો ધંધો કરી શકે. તો એનો મતલબ એ હતો કે 16 ગુનાના વોન્ટેડ બુટલેગર સાથે જો આ મહિલા કર્મચારી નીતા ચૌધરી પોતે રહેતી હોય અને ત્યાં કામ કરતી હોય તો સીધો મતલબ એ છે કે જે ગુનેગાર જે હતો એ ગુનેગારને પણ આની છત્રછાયા હતી. દરેક વખતે તેને માહિતી આપવામાં આવતી હશે કે પોલીસ શું કરી રહી છે અને પોલીસ કાર્યવાહી કઈ રીતની કરશે. અને કદાચ આ પોલીસનું એક નબળું પાસું કહી શકાય અને એ નબળા પાસાના કારણે જ નીતા ચૌધરીના મોઢા ઉપર જે સ્મિત છે તે સ્મિત આપણને જોવા મળી રહ્યું છે. આ એ બુટલેગર છે જેની સાથે બંને જણા હતા અને આપ જોઈ શકો છો એક જ ગાડીની અંદર આ બંને જણા હતા જ્યારે કચ્છ પોલીસે તેમને પકડવા માટે રેડ કરી અને રેડ કરી ત્યારબાદ એ બંને જણાએ ગાડી જે છે, સવારના ફોટા છે જે વખતે પોલીસે તેમને અરેસ્ટ કર્યા હતા અને ત્યારબાદના વિડીયો સામે આવ્યા. કપડાં બદલાઈ ગયા છે કેમ કે એક સવારના છે, એક અત્યારના સાંજના છે જેમાં વિડીયો સામે આવ્યા છે. તમે જોઈ શકો છો એના મોઢા ઉપર કોઈ શરમ હયા જ નથી અને આ શરમ હયા એને ખબર છે કે હું પોલીસની અંદર રહેલું છું, પોલીસની અંદર કયા કયા લૂપહોલ્સ હોય છે અને ક્યાંથી હું છટકી શકીશ કે મને કશી જ સજા નથી થવાની. એટલે હર્ષભાઈ અહીંયા કદાચ તમે કોઈ દાખલો બેસાડશો તો અન્ય પોલીસ કર્મચારી જે છે એ પોલીસ કર્મચારી આ પ્રકારના ગુના નહીં કરે. અહીંયા આગળ આ મહિલાઓ જે પોલીસ કર્મી છે તેને પણ કદાચ એ વસ્તુનો અહેસાસ છે કે તમારી પોલીસ એનું કંઈ જ નહીં બગાડી શકે. અને ખેર, કારણ કે જે રીતે આખું અત્યાર સુધી ચાલતું આવ્યું છે એવું જ આ કેસમાં પણ થશે. 2-4 દિવસ જેલમાં રહેશે અને પછી જામીન ઉપર નીકળી જશે ને કેસ ચાલશે બીજા 20 થી 25 વર્ષ. એટલે કશું જ નહીં થાય. આગળ વાત કરીએ અન્ય કેસની, કારણ કે આજે અલગ અલગ ઘણા બધા કેસ સામે આવ્યા છે. પોલીસની જ આ પ્રકારની બેફામ જે વાત છે તેને લઈને આજે કેસ સામે આવ્યા છે અને એક અન્ય કેસ છે. આ બીજો કેસ સામે આવ્યો છે જૂનાગઢનો. જૂનાગઢના ગીર સોમનાથની આજુબાજુનો આ કેસ છે જ્યાં આગળ ટોલબૂથ છે તે ટોલબૂથ ઉપર PI પહોંચે છે અને ત્યાં આગળ જે ટોલ કર્મચારી છે તેની સાથે મારપીટ કરે છે. આ દ્રશ્ય તમને ફરીથી બતાડીશ કારણ કે આ એ જ ટોલબૂથ છે જ્યાં આગળ
પોલીસ આવે છે, ત્યાંના જે પીઆઈ છે તે આવે છે અને પોતે દાદાગીરી કરે છે અને દાદાગીરીના દ્રશ્ય સીસીટીવીમાં પણ કેદ થયા છે. ટોલ નાકા ઉપર સંચાલક અને કર્મચારી જે છે તેને પિસ્તોલ બતાવે છે. 20 લોકોના ટોળા સાથે પાઇપથી બધા જે કર્મચારી છે તેના હાથ પગ તોડે છે અને ત્યાંથી ભાગી જાય છે, કારણ કે લૂંટ પણ ચલાવી છે તેને. સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે. આમનું નામ છે જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલ ટોલ નાકા ઉપર જે પીઆઈ છે ભોજાણી, તેણે બબાલ કરી છે અને આ બબાલના અમુક દ્રશ્ય જે છે સીસીટીવી પણ સામે આવ્યા છે અને તેમના ઉપર હત્યાની કોશિશ, લૂંટ, રાઇટિંગ જેવા ગુના જે છે તે દાખલ કરવામાં આવ્યા છે. પીઆઈ ભોજાણી સહિત તેમના 20થી વધારે મળતિયા જે છે તેમના ઉપર આ કેસ દાખલ કરવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે કે જીવલેણ હુમલો કર્યો છે અને લૂંટ ચલાવી છે. પોલીસ જ્યારે રક્ષકમાંથી ભક્ષક બને તો આ પ્રકારની જે સ્થિતિ છે તે સ્થિતિ થાય. એસપી આપ જોઈ શકો છો, જે ટોલ કર્મચારી છે તે ટોલ કર્મચારીના પગ ભાંગી નાખવામાં આવ્યા છે, હાથ ભાંગી નાખવામાં આવ્યા છે. વંથલી પોલીસ સ્ટેશનની અંદર આ મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને પીઆઈની વિરુદ્ધમાં જ આ મામલો રજીસ્ટર કરવામાં આવ્યો છે. 20 જેટલા કર્મચારી જે છે, 20 જેટલા લોકો સાથે મળીને પીઆઈએ આખા ગુનાને અહીંયા આગળ આ કાંડ કર્યું છે. પોલીસ પોતે પણ ત્યાં પહોંચી હતી, જે ટોલ ટેક્સ છે ત્યાં આગળ પહોંચી હતી અને આખા કેસનું હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે પોલીસ. પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું હર્ષભાઈ તમારી પોલીસ આટલી બેફામ થઈ ગઈ છે કે લૂંટ ચલાવે, બંદૂક બતાડે અને બંદૂક બતાડીને પણ ત્યાંથી કર્મચારીના હાથ પગ તોડી લૂંટ ચલાવીને ત્યાં આગળ નુકસાન પહોંચાડે, કોકના જીવને નુકસાન પહોંચાડે, ત્યાં સુધી પહોંચી ગઈ છે. એટલે ક્યાંક આ જે પોલીસ કર્મચારીઓ છે તેમને કોઈનો ડર જ નથી રહ્યો. તેમને એવું લાગે છે કે દરેક વ્યક્તિ, કારણ કે સરકાર અમારું શું બગાડી લેશે, આ સવાલ થઈ રહ્યો છે. અને પોલીસ અધિકારીઓ જે રીતે વર્તી રહ્યા છે, જે રીતે પોતાની મનમાની ચલાવે છે, બેફામ બની ગયા છે, તેનાથી ચોક્કસ એટલું લાગી રહ્યું છે કે આ લોકોને વિશ્વાસ છે કે આ સરકાર અમારું કંઈ જ નહીં બગાડી શકે. ના ગૃહમંત્રી હર્ષ સંઘવી અમારું બગાડી શકશે, ના મૃદુ અને મક્કમ કહેવાતા ભૂપેન્દ્ર દાદા અમારું બગાડી શકશે. ભૂપેન્દ્રભાઈ, તમારી પાસે મોકો છે, તમારી મૃદુ અને મક્કમતા છોડો અને આવા બેફામ બનેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરો. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચોક્કસથી ઘણું મોડું થઈ ગયું હશે અને આ અધિકારીઓ જે છે એટલા બેફામ બની જશે કે બિહાર બનતા વાર નહીં લાગે. કારણ કે એવું કહેવાય છે કે બિહારની અંદર બેફામ છે બધા લોકો, પોલીસ પણ બેફામ છે, લૂંટ પણ ત્યાં આગળ જે ક્રિમિનલ્સ છે તે પણ બેફામ છે. તેવી જ રીતે અહીંયા આગળ તમારી પાસે હજી સમય છે. ગુજરાતને બિહાર બનતા રોકી લો. ગુજરાતને ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનમાં સારી પરિસ્થિતિમાં લાવો, કારણ કે તમારી પોલીસ હવે બેફામ બની છે. ક્યાંક કંઈક એવું કરો કે જે દાખલારૂપ હોય, પોલીસ માટે એક એક્ઝામ્પલ સેટ થાય કે ના આવું કરીશું તો અમારા જ વિરુદ્ધ કાર્યવાહી થશે. આમાં વધારેમાં વધારે કશું જ નથી થતું, તમે એમને સસ્પેન્ડ કરી દો છો. તો આની અંદર તો એફઆઈઆર ફાઇલ થઈ છે, ક્રિમિનલ ઓફેન્સ છે. એટલે જોઈએ શું કરે છે પોલીસ, કારણ કે સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે છેલ્લે કાર્યવાહીના નામે કશું જ નથી થતું. 5-10 વર્ષ જતા રહે છે ને પછી પાછા એ નોકરીમાં પણ આવી જાય છે. એવો જ એક કિસ્સો જે અમદાવાદમાં થયો, થોડા દિવસ જૂનો છે, પણ આ પણ એટલા માટે જ મહત્ત્વનો છે કારણ કે પોલીસ સ્ટેશનમાં ડીસીપી, જે ડેપ્ટી કમિશનર ઓફ પોલીસ કાનન દેસાઈની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ કેક કાપી હતી. અને અહીંયા આગળ આપ જોઈ શકો છો બધા જે પોલીસ કર્મચારી છે તે લોકો તાલી વગાડી રહ્યા છે અને કહેવામાં એવું આવ્યું કે બ્લડ ડોનેશન કેમ્પ હતો જગન્નાથ મંદિર, જે રથયાત્રા નીકળવાની છે તેને લઈને. પરંતુ આ બ્લડ ડોનેશન કેમ્પની વચ્ચે જે બીજેપીના અધિકારી, જે બીજેપીના નેતા આવ્યા હતા, તેમનો જન્મદિવસ હતો અને માટે થઈને આ સેલિબ્રેશન કરવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક સવાલ ઊભો થાય છે કે તમારા રાજની અંદર, હર્ષભાઈ, ફરીથી કહી રહી છું કે પોલીસ બેફામ બની ગઈ છે. જો ઉદાહરણ રૂપ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ બેફામ બનેલી પોલીસને કંટ્રોલ કરવી ભારે હશે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.